તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 12 ડિસેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ સુંદર અને ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ ઇન્ટરેસ્ટેડ રહેવાનો છે। તો શું તમે બધા તૈયાર છો ને? સૌથી પહેલા આર્ટિકલની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર એક પોર્ટલ એક વેબ પોર્ટલ એટલે કે એક વેબસાઇટ રજૂ કરવામાં આવેલી છે। કયા મંત્રાલય દ્વારા? તો કે સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વેબસાઇટ રજૂ કરવામાં આવેલી છે। આ વેબસાઇટનું નામ શું છે? આ પોર્ટલનું નામ છે મહાસરદ। મહાસરદ નામ છે। ડિજિટલ પ્લેટફોર્મ છે, એક પ્રકારની વેબસાઇટ છે, સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે લોન્ચ કરેલી છે। કોની માટે છે? તો કે દિવ્યાંગજનો માટે છે। દિવ્યાંગજનો એટલે શું? એટલે કે જે વિકલાંગજનો, જેના શરીરની અંદર કોઈ પ્રકારની ખોડ ખાપણ રહેલી છે, જેના શરીરની અંદર કોઈ પ્રકારની ખામી રહી ગયેલી છે, એને કે માનસિક ખામી પણ હોઈ શકે અને શારીરિક ખામી પણ હોઈ શકે, બંને। એને કહેવાય PWD એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે ખોડ ખાપણવાળા વ્યક્તિ। નરેન્દ્ર મોદીએ એમને એક અલગ જ શબ્દ આપેલો છે, શું? દિવ્યાંગ। હકીકતમાં પહેલાં એને વિકલાંગ કહેતા હતા, પરંતુ એને નવો શબ્દ મળી ગયો છે દિવ્યાંગ। તો મહાસરદ નામની વેબસાઇટ જે છે એ લોન્ચ કરેલી છે। શા માટે? કારણ કે આ NCP નેશનલ કોંગ્રેસ પાર્ટીના જે નેતા જે છે, એના જે ચીફ, એનો 80મા નંબરનો જન્મદિવસ છે। 80મા નંબરનો જન્મદિવસ છે। તો NCPના ચીફ કોણ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ। NCPના ચીફ જે છે એ છે શરદ પવાર। તો શરદ પવારના નામ ઉપરથી મહાસરદ જે છે એ લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર। આ મહાસરદનું પૂરું નામ શું છે? મહાસરદનું પૂરું નામ છે મહારાષ્ટ્ર સિસ્ટમ ઓફ હેલ્થ રિહેબિલિટેશન એન્ડ એસિસ્ટન્ટ ફોર દિવ્યાંગ। દિવ્યાંગ લોકો માટેની છે। આનો એમ ઉદ્દેશ્ય શું છે? તો કે 29 લાખ જેટલા આ દિવ્યાંગજનો જે છે એ બધાને સારી એવી સુવિધા પૂરી પાડવી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી અને મહાસરદ.in વેબસાઇટના માધ્યમથી 2021 સુધીમાં બધી જ સુવિધાઓ જે છે એ પૂરી પાડવી। અહીં તમે જોઈ શકો છો કે શરદ પવારનો 80મો જન્મદિવસ છે, 80 વર્ષના એમને પૂરા થઈ ગયેલા છે। બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આના અંતર્ગત ટૂલ્સ, અમુક પ્રકારના સાધનો આપવામાં આવશે। કોને? તો કે દિવ્યાંગજનોને। કેવા સાધનો? જેમ કે બ્રેઇલ કિટ। બ્રેઇલ કિટ એટલે કે જે બ્રેઇલ લિપિ આવે, તમને ખ્યાલ હશે કે અંધ લોકો જે છે એ વાંચી શકતા નથી, તો એને વાંચવા માટે જે બ્રેઇલ લિપિ આવે એ આપવામાં આવે છે। પછી હિયરિંગ એડ, સાંભળવા માટેની કોઈ વસ્તુ જે છે આપવામાં આવે છે। કોઈ વ્યક્તિ ચાલી ન શકતું હોય, પગની અંદર કંઈ ખોડ ખાપણ રહી ગઈ હોય તો વ્હીલચેર આપવામાં આવશે। આર્ટિફિશિયલ ઓર્ગન્સ એટલે કે કૃત્રિમ અંગ આપી દેવામાં આવશે। કોઈ હાથ કામ નહીં કરતો હોય તો કૃત્રિમ હાથ આપી દેવામાં આવશે, કૃત્રિમ પગ આપી દેવામાં આવશે। તો આ દિવ્યાંગ ઇન્ડિવિડ્યુઅલ, દરેકે દરેક દિવ્યાંગ ઇન્ડિવિડ્યુઅલ રીતે જો આ બધી વસ્તુ ખરીદવા જશે, આર્ટિફિશિયલ ઓર્ગનને આ બધા ટૂલ્સ સાધનો ખરીદવા જાય તો ઘણા બધા પૈસા એને ખર્ચ થઈ જાય, એની પાસે એટલા પૈસા હોય નહીં। તો આના કારણે સરકારે જ આ બધી વસ્તુ આપશે। કઈ જગ્યાએ? મહારાષ્ટ્ર સરકારની અંદર। દિવ્યાંગજન એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ। જો દિવ્યાંગ એટલે એવા વ્યક્તિઓ કે જે વ્યવસ્થિત ચાલી ન શકતા હોય અથવા એમના શરીરની અંદર કોઈ પ્રકારની ખામી રહી ગઈ હોય, વ્હીલચેરની ને એ બધાની જરૂર પડતી હોય। ખાલી પગમાં જ ખામી હોય એવું જરૂરી નથી, હાથમાં જ ખામી હોય એવું જરૂરી નથી, આખા શરીરમાં કોઈ પણ જગ્યાએ ખામી હોઈ શકે છે। આ એપ્લિકેશન જે છે એ બનાવવાનું કાર્ય કોણે કરેલું? આ એપ્લિકેશન બનાવવાનું કાર્ય જે છે એ ઈ ભારતીએ કરેલું છે। ઈ ભારતીનો મતલબ શું થાય? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી છે। હવે બીજો મહત્વનો આપણે ટોપિક જોઈએ કે ઇસ્યુ રિલેટેડ ટુ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે જે આ દિવ્યાંગજનો જે છે અથવા તો જે ડિસેબિલિટી એટલે કે ખોડ ખાપણ ધરાવતા વ્યક્તિઓ જે છે એની સાથે જોડાયેલા ઇસ્યુ કયા કયા છે? તો પહેલાં તો તમે એ સમજો કે આ દિવ્યાંગ વસ્તુ અથવા તો ડિસેબિલિટી એટલે કે અસામર્થ્યતા, ડિસેબિલિટી જે છે એક અમ્બ્રેલા ટર્મ છે એટલે કે એક ખૂબ મોટો વિશાળ શબ્દ છે જેની અંદર ઘણી બધી અલગ અલગ વસ્તુ આવી જાય। ડિસેબિલિટીની આપણે જો ડિફાઇન કરવા જઈએ તો એની અંદર એ અમ્બ્રેલા ટર્મ છે, એની અંદર મુખ્યત્વે 3 વસ્તુઓ કવર થાય છે। કઈ 3 વસ્તુઓ? તો કે એક તો ઇમ્પેરમેન્ટ, એક તો એક્ટિવિટી લિમિટેશન અને પાર્ટિસિપેશન રિસ્ટ્રિક્શન એટલે કે આ 3 અલગ અલગ વસ્તુ જે છે એ ત્રણેયને ભેગી કરવી ત્યારે એક મોટો શબ્દ બને છે ડિસેબિલિટી। આ ત્રણેય શબ્દ પણ સમજવા પડશે। ત્રણેય શબ્દ સમજીએ। ઇમ્પેરમેન્ટનો મતલબ શું થાય? ઇમ્પેરમેન્ટનો મતલબ એવો થાય કે આપણા શરીરની અંદર કોઈ પણ એક ભાગ અથવા કોઈ પણ એક આપણા શરીરનું અંગ જે છે એ ફંક્શન વ્યવસ્થિત કાર્ય ન કરી શકતું હોય અથવા એનું સ્ટ્રક્ચર, એની ડિઝાઇન, એની જે આકૃતિ જે છે એ બરાબર ન હોય તો એને કહેવાય ઇમ્પેરમેન્ટ। પેર એટલે જોડી, બરાબર। આપણા શરીરના કોઈ ભાગની અંદર ખામી હોય, આપણો શરીરનું કોઈ ભાગ વ્યવસ્થિત કામ ન કરી શકતો હોય, હાથ, પગ, નાક, આંખ કોઈ પણ હોઈ શકે, એ શરીરનું કોઈ પણ અંગ એ જો ફંક્શન વ્યવસ્થિત ન કરી શકતો હોય તો એને કહેવાય ઇમ્પેરમેન્ટ। બીજી વાત કરીએ તો કે એક્ટિવિટી લિમિટેશન। એક્ટિવિટી લિમિટેશનનો મતલબ શું થાય કે જો કોઈ વ્યક્તિ, જો કોઈ ઇન્ડિવિડ્યુઅલ, જો કોઈ વ્યક્તિ અમુક પ્રકારનું ટાસ્ક, અમુક પ્રકારનું એક્શન, અમુક પ્રકારનું કાર્ય કરવામાં અસમર્થ હોય, એ કોઈ કાર્ય ન કરી શકતો હોય। ફોર એક્ઝામ્પલ, કોઈના હાથની અંદર અંગૂઠો અને આંગળી વ્યવસ્થિત ન ચાલતી હોય તો એ લખી શકે નહીં, લખવાનું કાર્ય કરી શકે નહીં। તો તમને ખ્યાલ હશે કે તો આવા વ્યક્તિઓ માટે પરીક્ષાની અંદર લહિયાની સુવિધા આપવામાં આવે છે। લહિયા એટલે કે રાઇટર એટલે કે એને લખવા માટે બીજો રાઇટર આપવામાં આવે, બરાબર। તો કોઈ કામ ન કરી શકતા હોય, કોઈ અમુક પ્રકારનું કામ, ચોક્કસ પ્રકારનું કામ ન કરી શકે તો એને કહેવાય એક્ટિવિટી લિમિટેશન। એની એક્ટિવિટી, એની પ્રવૃત્તિ જે છે એને લિમિટ કરે, એને સીમિત કરે છે, તો એક્ટિવિટી લિમિટેશન। અને ત્રીજું કે પાર્ટિસિપેશન રિસ્ટ્રિક્શન એટલે કે જીવનની અમુક પરિસ્થિતિ દરમિયાન, જીવનની અમુક પરિસ્થિતિના કારણે એ અમુક પ્રકારની વસ્તુની અંદર, અમુક પ્રકારની એક્ટિવિટીની અંદર, પ્રવૃત્તિઓની અંદર પાર્ટિસિપેટ, ભાગ લઈ શકતા નથી। તો આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એને ડિસેબિલિટી કહેવાય। અલગ અલગ વસ્તુ હોય તો પણ
એને ડિસેબિલિટી કહેવાય. પરંતુ જ્યારે તમે મેન્સમાં આન્સર લખતા હોય તો તમારે ડિસેબિલિટીને આવી રીતે ડિફાઇન કરવી ખૂબ જરૂરી બની જાય છે. વોટ ઇઝ ડિસેબિલિટી? ડિસેબિલિટી એટલે કે અસામર્થ્યતા, બરાબર, દિવ્યાંગજનો માટે વપરાય છે. ડિસેબિલિટી એક ખૂબ મોટો શબ્દ છે, અમ્બ્રેલા ટર્મ છે. એની અંદર 3 અલગ અલગ વસ્તુનો સમાવેશ થાય: ઇમ્પેરમેન્ટ, એક્ટિવિટી લિમિટેશન અને પાર્ટિસિપેશન રિસ્ટ્રિક્શન. ઇમ્પેરમેન્ટ એટલે કે શરીરનું કોઈ ભાગ, અંગ, ફંક્શન કાર્ય કરતું બંધ થઈ જાય એ. એક્ટિવિટી લિમિટેશન એટલે કે આપણે કોઈ કાર્ય અથવા એક્શન અથવા કોઈ પ્રવૃત્તિ કરવામાં અસમર્થ હોઈએ છીએ. અને પાર્ટિસિપેશન રિસ્ટ્રિક્શન એટલે કે આપણે કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકીએ એ. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજી વાત કરીએ ભારતની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની 121 કરોડની વસ્તીમાંથી 2.68 કરોડ લોકો, અથવા તો એવું યાદ રાખી લો કે 3 કરોડ લોકો જે છે અથવા 2.5 કરોડ લોકો જે છે એ ડિસેબલ્ડ છે. એ ડિસેબલ્ડ એટલે કે દિવ્યાંગજનોની કેટેગરીમાં આવે છે, જે 2.21% જેટલા છે, 2% જેટલા છે, 2.5%ની આજુબાજુમાં. આ 2.68 કરોડમાંથી 1.5 કરોડ જે છે એ પુરુષો છે અને 1.18 કરોડ જે છે એ મહિલાઓ છે. મેજોરિટી 69% જે છે, 69% દિવ્યાંગજનો લોકો જે છે એ રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે છે. આ બધો ડેટા તમને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં મેન્સમાં લખો તો થોડી સારી છાપ પડે છે તમારી. ભારતના બંધારણની અંદર વાત કરીએ શું ડિસેબલ લોકો વિશે, દિવ્યાંગજનો વિશે કોઈ વાત કરેલી છે તો આર્ટિકલ 41 41 નંબરની કલમ કે જે ડીપીએસપી ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં એવું કીધેલું છે કે રાઇટ ટુ વર્ક, ભારતના દરેક વ્યક્તિને રાઇટ ટુ વર્ક, કામ કરવાનો અધિકાર છે. સાથે સાથે દિવ્યાંગજનોને પણ કામ કરવાનો અધિકાર છે. દિવ્યાંગજનોને એજ્યુકેશન, શિક્ષણ મેળવવાનો અધિકાર છે. પબ્લિક આસિસ્ટન્ટ મેળવવાનો અધિકાર છે. અને આ બધું મળી શકે, એજ્યુકેશનને, નોકરીને, રાઇટ ટુ વર્કને, પબ્લિક આસિસ્ટન્ટ એટલે કે સહાયતા, એ બધી વસ્તુ બેરોજગાર વ્યક્તિઓને આ બધી વસ્તુ દિવ્યાંગજનને મળી શકે એ માટેની કોશિશ કરશે. કોણ કોશિશ કરશે? રાજ્ય કોશિશ કરશે. કારણ કે આ આવે છે ડીપીએસપીની અંદર. ડીપીએસપીમાં જેટલું પણ આવે એ બધી કોશિશ જે છે એ રાજ્ય કરે છે. રિલીફ ઓફ ધ ડિસેબલ્ડ એન્ડ અનએમ્પ્લોયેબલ અને 7th શિડ્યુલ, 7મી અનુસૂચિની વાત કરીએ તો 7મી અનુસૂચિમાં 3 અલગ અલગ લિસ્ટ આપેલા છે: કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો એની અંદર આ રિલીફ ઓફ ધ ડિસેબલ્ડ એન્ડ અનએમ્પ્લોયેબલ એટલે કે જે દિવ્યાંગજનો છે અને દિવ્યાંગજનો અને એવા દિવ્યાંગજનો કે જે અનએમ્પ્લોયેબલ, કે જેને રોજગારી મળી શકે એમ નથી. તો આ આખો લિસ્ટ જે છે, આ આખો વિષય જે છે એ રાજ્ય યાદીની અંદર આવે છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ. એ કોની અંદર આવે છે? રાજ્ય યાદીની અંદર. એમસીક્યુમાં ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાઈ જાય કે દિવ્યાંગજનો તો એ રાજ્ય યાદીમાં આવે છે. આ રાઇટ ટુ વર્કને આ બધી વસ્તુ આર્ટિકલ 41 આ તમને યાદ હોવું જોઈએ. બીજી વાત કરીએ રાઇટ ઓફ. હવે સરકાર દ્વારા ઘણી બધી કોશિશ કરવામાં આવેલી છે. 2016ની અંદર એક કાયદો બનાવવામાં આવેલો. કોની માટે? તો કે રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી, દિવ્યાંગજનોને અમુક પ્રકારના અધિકાર, રાઇટ્સ મળવા જોઈએ. તો એની માટે કાયદો બનાવ્યો 2016ની અંદર ભારતની સંસદે. આની પહેલાં 1995માં એક કાયદો બનાવેલો હતો. 1995માં ઓલરેડી એક કાયદો હતો. તે કયો? પર્સન વિથ ડિસેબિલિટીઝ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એન્ડ ફૂલ પાર્ટિસિપેશન એક્ટ. એની બદલે 2016માં એની અંદર થોડું અપડેટ કર્યું અને નવા કાયદા, નવા જે અધિકારો જે છે એ એડ કર્યા અને 2016માં નવો કાયદો લાવવામાં આવેલો. આ કાયદો તમને ખબર હોવી જોઈએ. આ કાયદાનું નામ ખબર હોવી જોઈએ. મેન્સમાં લખતા હોય તો આ કાયદાનું નામ તમારે લખવાનું રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016. હવે આના અંતર્ગત પર્સન વિથ ડિસેબિલિટી એનો મતલબ શું? એટલે કે કોઈ પણ વ્યક્તિ ડિસેબિલિટી ધરાવે છે એની વ્યાખ્યા શું કરવાની? એનો મતલબ પર્સન વિથ ડિસેબિલિટી એનો મતલબ એમ કે એવો વ્યક્તિ કે જે લાંબા સમયથી ફિઝિકલ, શારીરિક રીતે, મેન્ટલ એટલે કે માનસિક રીતે અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ અને સેન્સ્યુઅરી ઇમ્પેરમેન્ટ હોય. ઇમ્પેરમેન્ટ એટલે શું? એ આપણે પહેલાં જ જોઈ લીધું કે એ અમુક પ્રકારનું કાર્ય કરવામાં અસમર્થ હોય. અમુક પ્રકારનું કાર્ય, એક્શન, ટાસ્ક કરવામાં અસમર્થ હોય. એને અમુક પ્રકારના બેરિયર, અમુક પ્રકારની જે વસ્તુ જે છે એ નડતી હોય. તો આ બધી વસ્તુને શું કહેવાય? ઇમ્પેરમેન્ટ. અને એવા વ્યક્તિને પર્સન વિથ ડિસેબિલિટી ગણવામાં આવશે. પછી આ એક્ટની અંદર બીજું ઘણા બધા આ દિવ્યાંગજનોને ઘણા બધા અધિકાર આપવામાં આવેલા. પછી આની અંદર બીજી એક વસ્તુ પણ ડિફાઇન કરવામાં આવેલી કે બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે શું? આજે કોઈ પણ વ્યક્તિ ડિસેબલ હોય તો એની જે એના આખા શરીરની અંદર જે ડિસેબિલિટી જે છે એને પર્સન્ટેજમાં માપવામાં આવે. અમુક જે છે એ 10% હોય. માની લો કે ખાલી એક હાથ જ કામ નથી કરતો અથવા થોડુંક જ કામ, તો એ 10%, 20%, આવી રીતે પર્સન્ટેજમાં માપવામાં આવે. તો જો કોઈ વ્યક્તિ જે છે એને 40% કરતાં ઓછી, 40% કરતાં ઓછી ડિસેબિલિટી નથી, એટલે કે 40% કરતાં નોટ લેસ દેન 40% ડિસેબિલિટી જે છે તો એને બેન્ચમાર્ક ડિસેબિલિટી કહેવાય છે. આ મેઝર કરવાનું ને એ બધાનું ટર્મ હોય છે. પર્સન્ટેજમાં એને માપવામાં આવે છે. સરકાર જે 2016માં બિલ લાવવામાં આવેલું હતું એની થોડી હાઇલાઇટ જોવાની કોશિશ કરીએ તો એમાં ડિસેબિલિટીના અમુક પ્રકાર આપવામાં આવેલા હતા. કયા કયા પ્રકાર હતા? જે જૂનું બિલ હતું 1995 વાળું, એમાં 7 જ પ્રકાર હતા, જેનાથી વધારી અને 21 પ્રકાર કરી દીધા. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે 1995ની અંદર જે ડિસેબલના અધિકારો માટેનું બિલ હતું એમાં 7 પ્રકારની ડિસેબિલિટી હતી, જે વધારીને 2016માં કેટલી કરી નાખી? 21. તો એ વિધાન સાચું પડી જાય. કઈ બ્લાઇન્ડનેસ એટલે કે જે અંધ વ્યક્તિ હોય એની માટે. લો વિઝન એટલે કે જેને આપણે જે ઓછું જોઈ શકતા હોય એને આપણે રતાંધણાપણું પણ કહીએ છીએ. લેપ્રસી ક્યોર્ડ પર્સન, લેપ્રસી એટલે કે જે ટીબી ક્ષયમાંથી જે સાજો થયેલો વ્યક્તિ હોય એ. પછી લોકોમોટર ડિસેબિલિટી. પછી ડ્વાર્ફિઝમ. ડ્વાર્ફિઝમનો મતલબ શું થાય? કે ઠીંગણા વ્યક્તિ હોય એ, ઠીંગણાપણું હોય. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, મેન્ટલ એટલે કે માનસિક પ્રકારની બીમારી હોય. સેરેબેલમ પ્લાસી, સ્પેસિફિક લર્નિંગ. પછી મસ્ક્યુલર ડિસિલિયમ, એસિડ એટેક. જો કોઈ વ્યક્તિ ઉપર એસિડ
ફેંકવામાં આવેલું હોય તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિને પણ ડિસેબલ ગણવામાં આવે છે, એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એસિડ એટેકનો વિક્ટિમ હોય એ પણ. પછી પાર્કિન્સન ડિસીઝ એને પણ આમાં ગણવામાં આવે છે. મલ્ટિપલ સેક્ટોરલ થેલેસેમિયા, જો કોઈ વ્યક્તિને હિમોફેલિયા કે થેલેસેમિયા હોય, હિમોફેલિયા કે થેલેસેમિયા, તો એ પણ ડિસેબલની કેટેગરીમાં આવે છે. સિકલ સેલ, પછી આ ઓટિઝમ સ્પેક્ટર ડિસઓર્ડર, આ બધી વસ્તુ ડિસેબલની અંદર આવે છે. વિધાનવાળા વાક્યમાં પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે છે કે નીચેનામાંથી કોણ ડિસેબલ ગણી શકે. હિમોફેલિયા, થેલેસેમિયા આવું બધું આપેલું હોય તો તમારે એ ટીક કરવાનું. બીજી વાત કરીએ તો પછી અહીંયા વાત કરે છે લો વિઝન ને આ બધી વસ્તુ, બરાબર. હિયરિંગ ઇમ્પેરમેન્ટ ને મલ્ટિપલ ડિસેબિલિટી ને અહીંયા બધું આપેલું છે, બાકી તમે પોઝ કરી અને જોઈ શકો છો. તો હવે સરકાર દ્વારા બીજી પણ ઘણી અમુક કોશિશ કરવામાં આવેલી છે, જેમ કે આ દિવ્યાંગજનો જે છે એની માટે રિઝર્વેશન એટલે કે અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. અનામતની જોગવાઈ, ડિસેબિલિટી નોકરીની અંદર, ગવર્મેન્ટ જોબ્સ, સરકારી નોકરીની અંદર પહેલાં એમને રિઝર્વેશન અનામત 3% મળતું હતું, જે વધારી અને અત્યારે 4% કરી દીધેલું છે. અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભણવા માટે એમનું અનામત, દિવ્યાંગજનોનું અનામત 3% હતું, એ વધારી અને 5% કરી નાખ્યું. મોસ્ટ ટાઈમ પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે દિવ્યાંગજનોને અનામત ક્યાં ક્યાં આપવામાં આવે છે, તો એક તો સરકારી નોકરીમાં અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, શૈક્ષણિક સંસ્થાઓમાં. કેટલું આપવામાં આવે છે તો 4% કોની અંદર, નોકરીમાં, અને 5% કેટલું, 5% કોની અંદર તો કે હાયર એજ્યુકેશન. હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણની અંદર આપવામાં આવે છે. સરકારે બીજા પણ ઘણા બધા પ્રોગ્રામ અને ઇનિશિયેટિવ પહેલ શરૂ કરેલી છે ડિસેબલ લોકો માટે, દિવ્યાંગજનો માટે. કઈ કઈ એ બધી આપણે વાત કરીએ. પહેલાં તો એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન, એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન. તો આના અંતર્ગત શું કરવામાં આવશે તો કે ક્રિએશન, એક અમુક પ્રકારની આ એક રીતનો પહેલાં તો ફ્લેગશિપ કેમ્પેન છે, અથવા તો ફ્લેગશિપ એટલે કે બહુ મોટો એક પ્રોગ્રામ છે. આની અંતર્ગત બીજા પણ ઘણા બધા પ્રોગ્રામ આવી જાય છે. આના અંતર્ગત મોટા એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધું બનાવવામાં આવશે. દિવ્યાંગજનોની આજુબાજુનું વાતાવરણ એવું પ્રોવાઈડ કરવામાં આવશે, એવું બનાવવામાં આવશે જેના કારણે દિવ્યાંગજનો સરળતાથી એ બધી વસ્તુનો ઉપયોગ કરી શકે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, પરિવહનની વ્યવસ્થા, હલનચલનની વ્યવસ્થા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દિવ્યાંગજનોને દુવિધા ન પડે એ માટેની સિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્વાયરમેન્ટ બનાવવામાં આવશે. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન, દિવ્યાંગજનોને વાતચીતની અંદર ઇન્ફોર્મેશન, માહિતીની આપલેકમાં કોઈ વાંધો ન પડે એની માટેની બધી સુવિધા પૂરી પાડવામાં આવશે. કોના અંતર્ગત? એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત. એક્સેસનો મતલબ શું થાય? એક્સેસનો મતલબ થાય આપણે કોઈ વસ્તુનો લાભ લઈ શકો, આપણે કોઈ વસ્તુનો લાભ લઈ શકો. તો એવી રીતે દિવ્યાંગજનો પણ બધી જ વસ્તુઓનો, બધી જ પ્રકારની યોજનાનો એનો લાભ લઈ શકે, બધી જ વસ્તુઓનો, જેમ કે એન્વાયરમેન્ટનો, ટ્રાન્સપોર્ટનો. એની માટે આ એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો હતો. બીજી વાત કરીએ દીનદયાલ ડિસેબલ્ડ રિહેબિલિટેશન સ્કીમ. આ એક આના અંતર્ગત, આ સ્કીમ અંતર્ગત જે અમુક પ્રકારના એનજીઓ હોય કે જે દિવ્યાંગજનો માટે કાર્ય કરતા હોય એમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ એટલે કે નાણાકીય સહાય આપવામાં આવે. પરીક્ષામાં વિધાનમાં ડાયરેક્ટ પૂછે છે કે દીનદયાલ ડિસેબલ્ડ રિહેબિલિટેશન સ્કીમ અંતર્ગત આ એનજીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે, તો એ વિધાન સાચું પડી જાય. આના અંતર્ગત શું તો કે આ એનજીઓને સહાય આપે અને આ એનજીઓ અમુક પ્રકારની સર્વિસીસ, અમુક પ્રકારની સુવિધાઓ આપે. કોને? પર્સન વિથ ડિસેબિલિટીને. કેવી સુવિધાઓ આપે? જેમ કે સ્પેશિયલ સ્કૂલ, આ દિવ્યાંગજનો માટે અલગ સ્પેશિયલ સ્કૂલ, સ્પેશિયલ શાળા બનાવી દે. વોકેશનલ ટ્રેનિંગ, એમને તાલીમ આપવાની કોશિશ કરે. કમ્યુનિટી બેઝડ રિહેબિલિટેશન અને પ્રી સ્કૂલ એન્ડ અર્લી ઇન્ટરવેન્શન એટલે કે શાળા પહેલાં, પ્રાથમિક શાળા અને પ્રાથમિક શિક્ષણને એ બધું આપવાનું ને એ બધું કાર્ય કરે. બીજી વાત કરીએ આસિસ્ટન્ટ ટુ ડિસેબલ્ડ પર્સન ફોર પરચેસ ફિટિંગ ઓફ એડ્સ એન્ડ એપ્લાયન્સ. આ એડીપ તમારે યાદ રાખવાનું છે. એડીપ શું છે તો કે આસિસ્ટન્ટ એટલે કે મદદ કરવામાં આવે. આસિસ્ટન્ટ ટુ ડિસેબલ્ડ પર્સન ફોર પરચેસ ઓર ફિટિંગ ઓફ એડ્સ એન્ડ એપ્લાયન્સ એટલે કે અમુક પ્રકારના સાધનો. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિના પગની અંદર ખોડ ખાપણ રહી ગયેલી છે તો એને કૃત્રિમ પગ લઈ લીધો, કૃત્રિમ પગ, તો પછી એ કૃત્રિમ પગ ફિટ કરવા માટે પણ કોઈ ટેકનિકલ માણસની જરૂર પડશે, કોઈ ડૉક્ટરની જરૂર પડશે, તો એની માટે મદદ કરવાનું કાર્ય એ આ એડીપ કરે છે. આ સ્કીમનો ઉદ્દેશ્ય એમ શું છે તો કે હેલ્પ એટલે કે મદદ કરવાનું, કે જે ડિસેબલ લોકો અથવા દિવ્યાંગજનો જે છે એમને વ્યવસ્થિત સાધનો મળી શકે. કેવા સાધનો મળી શકે તો કે સ્યુટેબલ, એમના શરીરને યોગ્ય હોય તેવા, ડ્યુરેબલ, લાંબા સમય સુધી ચાલી શકે એવા, સાયન્ટિફિકલી મેન્યુફેક્ચર્ડ એટલે કે વૈજ્ઞાનિક ઢબે જે નિર્માણ પામેલા હોય એવા સાધનો એમને મળે. એમને જે આર્ટિફિશિયલ ઓર્ગન મળે તો એ વૈજ્ઞાનિક ઢબે નિર્માણ પામેલા હોવા જોઈએ. પછી એવું ન હોય કે કોઈ કબાડખાનાવાળો, દુકાનવાળો એ બનાવીને એને દીધી, એવું ચાલે નહીં. મોડર્ન, આધુનિક, સ્ટાન્ડર્ડ એજને આ બધા સાધનો એમને મળી શકે. બીજી વાત કરીએ આરજીએમએફ. આરજીએમએફ શું છે તો કે નેશનલ ફેલોશિપ ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટી. એવા કોઈ વિદ્યાર્થી છે કે જે ડિસેબિલિટી એટલે કે અસામર્થ્યતા, દિવ્યાંગજન છે તો એની માટે નેશનલ ફેલોશિપ, રાષ્ટ્રીય લેવલની ફેલોશિપ યોજવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય શું છે તો કે દિવ્યાંગજનો માટેની તક, ઓપોર્ચ્યુનિટી જે છે એમાં વધારો કરવાનો છે, કે જેના કારણે એ હાયર એજ્યુકેશન, ઉચ્ચ પ્રકારનું એજ્યુકેશન, ઉચ્ચ પ્રકારના શિક્ષણમાં જઈ શકે અને અહીંયા ભણી શકે. એક વિદ્યાર્થી દીઠ, એક દિવ્યાંગજન હોય તો એની દીઠ 200 ફેલોશિપ આપવામાં આવે છે આખા વર્ષ દરમિયાન. એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આગળ એક શબ્દ આવશે ઓટિઝમ. તો ઓટિઝમ એટલે શું એ પહેલાં તમે સમજી લો. ઓટિઝમ એક પ્રકારની બીમારી કહી શકાય અથવા એક પ્રકારની ખામી, એક પ્રકારનો ડિસઓર્ડર છે. ડિસઓર્ડર એટલે શરીરમાં કંઈક ખામી સર્જાઈ જાય.
ઓટિઝમ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતા, કમ્યુનિકેશન કરતા ડરે છે, બરાબર, કોઈની સાથે વાતચીત કરતો નથી, કોઈ પણ વ્યક્તિ સાથે ઇન્ટરેક્ટ કરતો નથી, એને થોડુંક અજુગતું લાગે છે, બરાબર, લઘુતા ગ્રંથિ અનુભવે છે, એ કોઈ પણ નવા વ્યક્તિ સાથે વાતચીત કરવામાં એ બધામાં ડરે છે, બરાબર, તો એને કહેવાય ઓટિઝમ. એ એક પ્રકારની બીમારી છે. તો એક નવી સ્કીમ છે. બીજી સ્કીમ કઈ છે? તો કે સ્કીમ ઓફ ધ નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ અ પર્સન, જેના અંતર્ગત જો કોઈ દિવ્યાંગજન ઓટિઝમ, સેરેબેલમ પાલ્સી અને મેન્ટલ રિટેક્ડેક્શન આ કોઈ બીમારીથી પીડાતો હશે તો એને આના અંતર્ગત સહાયતા આપવામાં આવશે. આ ઓટિઝમ ને સેરેબમ પ્લાસી ને આ મેન્ટલ ને આ બધી જે બીમારી જે છે એ મગજ સાથે માનસિક રોગ છે. આ બધા કેવા માનસિક રોગ છે? મગજ સાથે સંકળાયેલા રોગ છે. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે ડિલિમિટેશન શુડ બી બેઝડ ઓન 2031 સેન્સસ, એટલે કે ડિલિમિટેશન કરવાનું છે એ 2031ની વસ્તી ગણતરીના આધારે હોવું જોઈએ એવું કહેવામાં આવેલું છે. પહેલાં તમે એ સમજો ડિલિમિટેશન એટલે શું. પહેલાં તો એ સમજો કે કોન્સ્ટિટ્યુઅન્સી એટલે શું. કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે મતદાર ક્ષેત્ર. લોકસભાની અને વિધાનસભાની આ બધાની જે ચૂંટણી હોય તો એમાં અલગ અલગ વ્યક્તિઓએ, બધા નાગરિકોએ, ભારતના બધા નાગરિકોએ મત આપવાનું હોય. હવે તમે એક સમજવાની કોશિશ કરો. માની લો કે આ એક રાજ્ય છે અથવા આ એક પ્રદેશ છે. આ એક રાજ્ય અથવા આ એક પ્રદેશ છે. હવે માની લો કે આ પ્રદેશની અંદર 1000 લોકો રહે છે. 1000 લોકો. તો હવે આના આપણે 4 ભાગ પાડી દઈએ, બરાબર, 4 ભાગ પાડી દઈએ અને આની અંદર 1000 લોકો રહે છે. તો હવે આના 4 ભાગ આપણે એવી રીતે પાડવા પડે કે બધાની અંદર કેટલા 250 વ્યક્તિઓ આવે. આમાં 250, આમાં 250, આમાં 250 અને આમાં 250. એવી રીતે આપણે ભાગ પાડવા પડે. તો આ જે આપણે ભાગ પાડ્યા કે બધાની અંદર એક સમાન વસ્તી અથવા એક પ્રકારની એક સમાન વસ્તુ રહી, તો આને આપણે જે ભાગ પાડ્યો એને કહેવાય કોન્સ્ટિટ્યુઅન્સી, એને કહેવાય મતદાર ક્ષેત્ર. તો આવી રીતે આખા ભારતની અંદર અલગ અલગ મતદાર ક્ષેત્ર આવે. આખા ભારતની અંદર શું આવે? અલગ અલગ મતદાર ક્ષેત્ર. દરેક મતદાર ક્ષેત્રની અંદર વસ્તી જે છે એ સમાન રહેવી જરૂરી છે. એ સમાન રહેવી જરૂરી છે. શા માટે? કારણ કે જો માની લો કે આપણે આ જોઈ લીધું કે અહીંયા આ 4 અલગ અલગ મતદાર ક્ષેત્ર છે, બરાબર. આ વિસ્તારની અંદર 1 2 3 4. હવે માની લો કે આની અંદર ટોટલ આ 4 ની અંદર ટોટલ કેટલી 1000ની વસ્તી છે, 1000ની. અને માની લો કે એમાંની 900 વસ્તી જે છે એ ખાલી એક જ મતદાર ક્ષેત્રમાં છે અને બીજી 100 રહી એ અહીંયા 50 છે, અહીંયા 25 છે ને અહીંયા 25 છે. એવી રીતે હોય તો એવી રીતે ચાલે નહીં. એટલે બધી જગ્યાએ બધી રીતે મતોનું એક સમાન વિતરણ થઈ શકે. મતોનું એક સમાન વિતરણ થઈ શકે. અને પછી એવું પણ ન થાય કે અહીંથી જે એમપી જીતીને આવે અથવા અહીંથી એમએલએ જે જીતીને આવે એ એવું કહે કે હું તો વધારે લોકોના સહયોગથી વિજેતા બનેલો છું અને આ જે 25 વાળો એમ કહે કે હું તો ઓછા લોકોના સહયોગથી વિજેતા બનેલો છે. એવી કોઈ સમસ્યા ન થાય. એટલે મતદાર ક્ષેત્ર બનાવવામાં આવે. અને મતદાર ક્ષેત્ર કઈ રીતે બનાવવામાં આવે? તો કે વસ્તીની વ્યવસ્થિત ગણતરી કરીને, વસ્તી ગણતરી કરી અને વસ્તીમાં એક સમાન લોકો આવે એવી રીતે. તો આજે ગણતરી કરવામાં આવે, આજે લિમિટ ખેંચવામાં આવે, આજે લાઈન નક્કી કરવામાં આવે, એને કહેવાય ડિલિમિટેશન. એને શું કહેવાય? ડિલિમિટેશન. ડિલિમિટેશન કરવાનું કાર્ય કોણ કરે? તો ડિલિમિટેશન કરવાનું કાર્ય જે છે એની માટે ડિલિમિટેશન કમિશનની સ્થાપના કરવામાં આવે. ડિલિમિટેશન કમિશન એ કોણ? એની સ્થાપના કોણ કરે? એની સ્થાપના કરે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. અને જ્યારે એ બનાવવાનું હોય, એ ડિલિમિટેશન કમિશન કરવાનું હોય તો એના હેડ જે છે એ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય. સાથે સાથે આ ડિલિમિટેશન જે કરવાનું હોય, બરાબર, તો એમાં જે ચૂંટણી પંચ છે, ઇલેક્શન કમિશન એ પણ એનો સાથ આપે. કેમ? કારણ કે મેં તમને અત્યારે જ કીધું કે મતદાર ક્ષેત્ર જે છે કોન્સ્ટિટ્યુઅન્સી લોકસભા ક્ષેત્ર અથવા મતદાર ક્ષેત્ર એ નક્કી કરવાનો હોય તો એમાં મતને એ બધું તો આધાર રાખવાનું છે. તો પછી ચૂંટણી કમિશનરની પણ ત્યાં રોલ રહેશે તે, એટલે ચૂંટણી કમિશનર પણ એક એના સભ્ય હોય અને ચૂંટણી પંચ સાથે મળીને આ બધું કાર્ય કરવામાં આવે. તો પ્રશ્ન પરીક્ષામાં ડાયરેક્ટ એ પૂછે છે કે ડિલિમિટેશન કમિશનની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ. કોની મદદથી? તો કે ચૂંટણી પંચની મદદથી. ચૂંટણી કમિશનર પણ એના એક વ્યક્તિ હોય છે, એના એક સભ્ય હોય છે અને એના હેડ કોણ હોય? તો સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ. તો અત્યારે આ મુદ્દો ચર્ચામાં એટલા માટે છે કે એવું કીધેલું છે કે ડિલિમિટેશન જે છે એ 2031ની સેન્સસ પ્રમાણે થઈ છે. પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન દ્વારા આ જે રાષ્ટ્રપતિનો જે જન્મદિવસની જે જન્મજયંતિ હતી ત્યારે એમને આ વાત કીધેલી છે. ડિલિમિટેશન એક્સરસાઇઝ શુડ બી 2 સ્ટેપ પ્રોસેસ. આ 2 પગલાની પ્રોસેસ હતી એ કીધેલી છે. બાઉન્ડ્રીઝ ઓફ કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે મતદાર ક્ષેત્રની જે બાઉન્ડ્રી, જે સરહદ નક્કી કરવાની છે એ 2031ની વસ્તી ગણતરી પ્રમાણે હશે એ કીધું. અને સાથે સાથે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ જે છે એ પણ પસાર કરવામાં આવે છે. સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ એ શું કરે? એ રાજ્યની સરહદ નક્કી કરે. ગુજરાત રાજ્યની સરહદ છે, બરાબર, કે મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર ને એ બધા સાથે લાગુ પડે અથવા તો 1,96,024 આ એની સરહદ છે તો એને ઓર્ગેનાઇઝેશન કહેવાય, બરાબર. તો અલગ રાજ્ય, માની લો કે એક રાજ્યમાંથી કોઈ બીજું રાજ્ય બનાવવું છે તો સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ એના આધારે કોઈ એક રાજ્યમાંથી 2 રાજ્યને એવું બધું બનાવી શકે.
હવે આપણે ડિલિમિટેશનની એ બધાની વાત કરીએ તો તમને આ થોડી ઘણી ખબર હોવી જોઈએ શું કે 84મો બંધારણીય સુધારો કર્યો તો 2002ની અંદર 2002ની અંદર 84મો બંધારણીય સુધારો કર્યો હકીકતમાં 2001માં કર્યો હતો બરાબર પરંતુ એ સુધારો થતાં 2002 થઈ ગયું હતું એટલે 2001માં અથવા 2002માં સુધારો કર્યો બંધારણીય 84મો અને ત્યારે એવું કહી દીધું કે લોકસભા અને વિધાનસભાની જે હવે સીટ જે સીટ એ હવે વધારી શકાશે નહીં અત્યારે જેટલી છે એટલી નેટલી રાખશું કેટલા સમય માટે 25 વર્ષ માટે એને એટલી નેટલી રાખશું તો 2001માં સુધારો કર્યો તો 2001માં 25 નાખવી તો થાય 2026 સુધીમાં એટલે હવે તમે સમજી ગયા છો કે 2026 સુધીમાં લોકસભાની કે વિધાનસભાની સીટ જે છે એ વધારી કે ઘટાડી શકાય નહીં સીટ કઈ રીતે આપવામાં આવે છે એ મેં તમને કહી દીધું માની લો કે હવે આ એક રાજ્ય છે બરાબર આ રાજ્યની અંદર હમણાં આપણે ઉદાહરણ જોયું હતું કે આની અંદર માની લો કે એક મિનિટ આ એક રાજ્ય છે હવે આની અંદર 1000 જણાની વસ્તી છે અને બીજું એક આવું નવું રાજ્ય છે વિસ્તાર બંનેનો એક છે પરંતુ આની અંદર 2000ની વસ્તી છે તો 2000 વાળું જે ગામ હશે 2000 વાળું જે ક્ષેત્ર હશે ત્યાં વધારે મતદાર સીટ આપવી પડશે ત્યાં વધારે કોન્સ્ટિટ્યુઅન્સી આપવી પડશે આમાં ઓછી કોન્સ્ટિટ્યુઅન્સી આપવી પડશે બરાબર તો કયા રાજ્યને કયા ક્ષેત્રને કેટલી મતદાર સીટ આપવી કેટલા મતદાર ક્ષેત્ર આપવા એ નક્કી કરવાનું કાર્ય કોણ કરે એ નક્કી કરવાનું કાર્ય આ ડિલિમિટેશન કમિશન કરે આ ડિલિમિટેશન કમિશન જે છે એ જ નક્કી કરે કે ગુજરાતને લોકસભામાં કેટલી સીટ મળશે રાજ્યસભામાં કેટલી મળશે વિધાનસભામાં કેટલી સીટ મળશે નહીં તો એ સીટ એવી રીતે ન હોય તો ભાઈ કોઈ પણ રાજ્યને કોઈ પણ વ્યક્તિ પોતપોતાની રીતે તે બધી સીટ નક્કી કરી નાખે જેમ કે તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં વિધાનસભાની 182 સીટ છે તો એ આ ડિલિમિટેશન કમિશને નક્કી કરેલું હોય લોકસભામાં ગુજરાતની 26 સીટ છે તો એ ડિલિમિટેશન કમિશને નક્કી કરેલું હોય લોકસભામાં સૌથી વધુ સીટ જે છે 75ની આજુબાજુ એ ઉત્તર પ્રદેશની છે કેમ કારણ કે ઉત્તર પ્રદેશની વસ્તી સૌથી વધુ છે તો આ બધું નક્કી કરવાનું કાર્ય એ આ કોણ કરે એ ડિલિમિટેશન કમિશન જે છે એ કરે અને એ વસ્તીના આધારે કરે અને એના કારણે તે સૌથી વધુ સીટ કોની પાસે ઉત્તર પ્રદેશ પાસે છે બરાબર તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ પરંતુ તમને ખ્યાલ હશે કે 1970ની આજુબાજુમાં ભારતે વસ્તી નિયંત્રણના પ્રોગ્રામ ચલાવેલા હતા ભારત સરકારે એવી કોશિશ કરેલી હતી કે આપણે વસ્તીને કંટ્રોલ કરવાની છે પોપ્યુલેશનને કંટ્રોલ કરવાની છે વસ્તી વધારે વધવી જોઈએ નહીં વસ્તી ન વધવી જોઈએ 1970ની આજુબાજુમાં તો આ સમયગાળા દરમિયાન શું થયું કે સધન ઇન્ડિયા દક્ષિણ ભારતના જે રાજ્યો હતા દક્ષિણ ભારતના રાજ્યો એમને વસ્તી નિયંત્રણના જે પ્રોગ્રામ હતા એનું વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત અમલીકરણ કર્યું અને એના કારણે દક્ષિણ ભારતની અંદર વસ્તી જે છે એ થોડી ઘણી કંટ્રોલમાં આવી જ્યારે ઉત્તર ભારતની અંદર દક્ષિણ ભારત અને ઉત્તર ભારત કદાચ થોડી વાર પહેલાં મેં ગુજરાત કીધું હશે બરાબર તો દક્ષિણ ભારતની અંદર આ બધી વસ્તુ યોગ્ય ચાલી ત્યાં કાર્યક્રમને એ બધું યોગ્ય ચાલ્યું પરંતુ ઉત્તર ભારતની અંદર જે વસ્તી નિયંત્રણ માટેના કાર્યક્રમ હતા એ એટલા યોગ્ય ચાલ્યા નહીં અને એમને એની ઉપર બહુ ખાસ ધ્યાન આપ્યું નહીં એના કારણે શું થયું કે ઉત્તર ભારતની અંદર વસ્તી જે છે એ વધતી ગઈ જ્યારે દક્ષિણ ભારતની અંદર વસ્તી જે છે એ ઘટી ગઈ તો આના કારણે હવે જો એના આધારે હવે જો નવી કોન્સ્ટિટ્યુઅન્સી બનાવવામાં આવે તો શું થાય તો ઉત્તર ભારતની અંદર જે છે એ સીટ વધી જાય લોકસભાની એ બધાની સીટ વધી જાય અને દક્ષિણ ભારતની અંદર સીટ જે છે એ ઘટી જાય તો આના કારણે શું થાય લોકસભાની અંદર જ્યારે સરકાર બને તો એ તો પછી હંમેશા ઉત્તર ભારત જે છે ઉત્તર ભારતવાળાની બને દક્ષિણ ભારતવાળાની કોઈ બને નહીં એટલે દક્ષિણ ભારતના રાજ્યોએ વિરોધ કર્યો કે આ તો અમારી સાથે એક રીતે અન્યાય છે કે અમે તો સરકારે જે કીધું એનું પાલન કર્યું અને તેમ છતાં પણ હવે જો અમને ઓછી સીટ મળશે તો આ અમને મંજૂર નથી એટલે 84મો બંધારણીય સુધારો કર્યો 2001માં 2002માં અને કહી દીધું કે 25 વર્ષ સુધી હવે આપણે અત્યારે આ જે સીટ જે છે એ સીટ રાખશું એમાં કાંઈ વધારો ઘટાડો થઈ શકશે નહીં એમાં ક્યારેય વધારો ઘટાડો થશે નહીં અને અત્યારે આપણે જે આ વસ્તી ગણતરી લેવાની છે એ 1971ની વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીશું એવું 84મા બંધારણીય સુધારામાં કહી દીધું જેના કારણે આવી કોઈ લપ થાય નહીં અને પછી એને ફ્રીઝ કરી દીધી કે હવે અને જો હવે આમાં કેવું હોય કે દર 10 વર્ષે જે છે આ ડિલિમિટેશન કમિશન જે છે એ કરવાનું હોય બરાબર જેવી વસ્તી ગણતરી થાય એની પછી જ તે આ જે નવું કોન્સ્ટિટ્યુઅન્સી નવું મતદાર ક્ષેત્ર જે બનાવવાનું હોય અથવા ઘટાડવાનું હોય એ બધું બનાવવાનું કાર્ય દર 10 વર્ષે થાય કારણ કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય વસ્તી ગણતરી પછી તરત જ થાય બરાબર તો અત્યારે આમાં તે 2020ની અંદર વસ્તી ગણતરી કરવાની છે એટલે આ આખો મુદ્દો જે છે એ ચર્ચામાં છે પરંતુ મેં તમને કીધું શું વિવાદ થયેલો હતો વસ્તીના કારણે તો એના કારણે આ બધું ચર્ચામાં છે તો અત્યારે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે વાઇલ ધ કરંટ બાઉન્ડ્રીઝ અત્યારની જે સરહદ જે છે એ 2001ની વસ્તી ગણતરીના આધારે કરવાની છે એવું કહેવામાં આવે છે કે લોકસભાની સીટ અને વિધાનસભાની સીટ 2001ના આધારે કરવાની છે પરંતુ રિમાઇન્ડ ફ્રોઝન ઓન ધ બેઝિસ ઓફ 1971ની વસ્તી ગણતરી પ્રમાણે અત્યાર સુધી એને આપણે અડેલા નથી બરાબર એ એમને ફ્રીઝ કરેલી છે એને કંઈ કરેલું નથી હવે ડિલિમિટેશનનો મતલબ શું થાય ડિલિમિટેશનનો મતલબ થાય કે ફિક્સિંગ લિમિટ્સ એટલે કે લિમિટ અથવા બાઉન્ડ્રી સરહદ જે છે જે તે મતદાર ક્ષેત્રની સરહદ નક્કી કરવાની વિસ્તારની અંદર દેશની અંદર કોના આધારે તો કે વસ્તીના આધારે અને આનો ઓબ્જેક્ટિવ શું છે કે જેના કારણે દરેક વ્યક્તિને ઇક્વલ રિપ્રેઝન્ટેશન એક સમાન પ્રતિનિધિત્વ મળે મેં તમને કીધું આપણે હમણાં ઉદાહરણ લઈ અને જોયું હતું કે માની લો કે આ 4 અલગ અલગ છે બરાબર અહીંયા અલગ અલગ વસ્તી છે 1000 લોકો રહે છે પણ અલગ અલગ જગ્યાએ રહે છે તો જે MP અને MLA બધાને એક સમાન જ મળવું જોઈએ એક સમાન મત મળવો જોઈએ એવી રીતે તો એરિયા સો ધેટ વન પોલિટિકલ પાર્ટી ડઝન્ટ હેવ એડવાન્ટેજ ઓવર ધ અધર ઇન ઇલેક્શન એટલે કે એક પાર્ટીને ફાયદો થઈ જાય બીજાને નુકસાન થઈ જાય એવું પણ ન હોવું જોઈએ વન વોટ વન વેલ્યુ એનો પણ સિદ્ધાંત જે છે એ પણ એનો પણ સન્માન થાય એનું ધ્યાન રાખેલું છે
ડિલિમિટેશન કઈ રીતે કરવામાં આવે તો ભારતના બંધારણના સંવિધાનની અંદર 82 નંબરનો અનુચ્છેદ જોઈએ તો એમાં એવું કીધેલું છે કે પાર્લામેન્ટ કાયદો બનાવશે અને પાર્લામેન્ટે એક કાયદો બનાવેલો છે કયો તો કે ડિલિમિટેશન એક્ટ બનાવેલો છે જેમાં નક્કી કરવામાં આવેલું કે દરેક વસ્તી ગણતરી પછી આ બંધારણ ક્ષેત્ર નક્કી કરવામાં આવશે અને 170 નંબરની કલમ અનુસાર રાજ્ય પણ આવો કાયદો બનાવી શકાશે કે રાજ્યની જે સરહદ જે છે કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે બંધારણ ક્ષેત્ર માટે એક કલમ એ જે છે એ બનાવવામાં આવશે દરેક વસ્તી ગણતરી પછી એટલે કે દરેક 10 વર્ષે આ કાર્ય કરવામાં આવશે ડિલિમિટેશન કમિશન પણ બનાવવામાં આવશે પહેલું જે ડિલિમિટેશન કમિશન જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા 1950-51માં બનાવવામાં આવેલું હતું ચૂંટણી પંચની સહાયતાથી મેં કીધું આમાં ચૂંટણી પંચની જરૂર પડે છે કારણ કે ચૂંટણી પંચનો આમાં અહમ રોલ રહેલો છે ડિલિમિટેશન કમિશન એક્ટ જે છે એ 1952માં બનાવવામાં આવેલો હતો અત્યાર સુધીમાં 4 વાર ડિલિમિટેશન કમિશન જે છે એની સ્થાપના થઈ છે ક્યારે 1952માં પહેલી વાર પછી બીજી વાર 63માં પછી 72માં અને પછી 2002માં અને મેં તમને અત્યારે જ કહી દીધું 2002માં જ્યારે થઈ હતી 2002માં પછી ફ્રીઝ કરી દીધું હતું 25 વર્ષ માટે એટલે કે 2026માં અત્યારે 2020 આવ્યું છે બરાબર તો હવે અત્યારથી તૈયારી કરવી પડશે તમને પછી એવો પ્રશ્ન થાય કે હજી તો 2020 ચાલે છે હજી 5-6 વર્ષની વાર છે તો અત્યારથી આ બધા શું લેવા આ હંગામા કરે છે તો હજી આ બધું વહેલા કરવું પડે આમાં પછી એવું ન હોય કે હવે 2021 ચાલુ થઈ ગયું તાત્કાલિક કરે આમાં બધી પહેલેથી પણ પાણી પહેલાં પાડ બાંધવાની હોય એવી રીતે બરાબર તો આ આવી રીતે 4 વાર થયેલું છે બીજું 1900 આના એક્ટ કયા હતા એ પણ સમજી લો 1952નો એક્ટ 1962નો એક્ટ 1972નો એક્ટ અને 2002નો એક્ટ આ એક્ટ અનુસાર થયેલું છે હવે 1981 અને 1991માં જે વસ્તી ગણતરી થઈ હતી એમાં ડિલિમિટેશન કરવામાં આવેલું ન હતું ત્યારે પણ આ મેં તમને કીધું વસ્તીવાળાની બધા વિવાદ હતા એટલે ત્યારે નહોતું કરેલું બાકી દર વસ્તી ગણતરી પછી કરવું પડે તો જો આ તમારે યાદ રાખવાનું જો વિધાનવાળા વાક્યમાં એવું કહે કે ડિલિમિટેશન જે છે એ દરેક વસ્તી ગણતરી પછી કરવાનું હોય છે તો એ વિધાન સાચું પરંતુ જો એવું કહી દે કે ડિલિમિટેશન ભારતની અંદર દરેક વસ્તી ગણતરી પછી થયું જ છે તો એ વાત ખોટી કારણ કે અમુક વસ્તી ગણતરી પછી નથી થયું કરવું પડે એ વાત સાચી પરંતુ થયું છે એ ફરજિયાત નથી થયું નથી ભારત માટે રાષ્ટ્રપતિ દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે અને ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ સાથે મળીને આના કમ્પોઝિશન આની રચનાની વાત કરીએ કોની રચના તો કે ડિલિમિટેશન કમિશનમાં કોણ કોણ સભ્યો હોય એનો હેડ કોણ હોય તો એનો હેડ જે છે એ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જે છે એ પણ એના સભ્યો હોય રિસ્પેક્ટિવ અલગ અલગ રાજ્યના ચૂંટણી પંચના કમિશનર હોય એ પણ એના સભ્યો હોય છે તો આ તમારે યાદ રાખવાનું છે પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય છે ડિટરમાઇન ધ નંબર આ જે ડિલિમિટેશન કમિશન જે છે એ નંબર બાઉન્ડ્રીઝ સરહદ લોકસભા ક્ષેત્રની વિધાનસભા ક્ષેત્રની અને કોન્સ્ટિટ્યુઅન્સી આ બધાની સરહદ નક્કી કરવાનું કાર્ય કરે છે કોના આધારે વસ્તીના આધારે આ બધું કાર્ય કરે છે જેના કારણે બધા વ્યક્તિઓને બધા જ MP MLA એક સમાન રિપ્રેઝન્ટેશન પ્રતિનિધિત્વ મળે પછી આના આધારે તે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ એટલે કે SC અને ST માટે રિઝર્વેશન જે રિઝર્વ સીટ અનામત આરક્ષણ માટેની સીટ જે રાખવામાં આવેલી છે જે ચૂંટણીની અંદર એ પણ આના આધારે નક્કી કરવામાં આવે તમે વારંવાર એવું સાંભળેલું હશે કે SC અને ST લોકોને અનામત મળે છે તો ચૂંટણીની અંદર પણ ચૂંટણી એટલે કે ઇલેક્શનની અંદર પણ લોકસભાની વિધાનસભાની આ બધી ચૂંટણીની અંદર પણ SC એટલે કે શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ અને શેડ્યુલ ટ્રાઇબ એટલે કે ST એટલે કે અનુસૂચિત જનજાતિ એને અનામત મળે છે એટલે કે અમુક સીટ જે છે એ SC અને ST કેટેગરીના વ્યક્તિઓ માટે રિઝર્વ રાખેલી હોય એ જે સીટ હોય એ સીટ ઉપર માત્ર SC અને ST વ્યક્તિ જ ઊભો રહી શકે ત્યાં બીજો કોઈ વ્યક્તિ ઊભો રહી શકે નહીં ફોર એક્ઝામ્પલ માની લો કે આ ગુજરાત રાજ્ય છે ગુજરાતમાં કેટલી 182 સીટ છે 182 હવે આપણે એવું માની લઈએ કે 10 સીટ જે છે 10 સીટ આ બાજુની આ 10 સીટ એ SC લોકો માટે છે તો આ જે 10 સીટ જે છે એ 10 સીટ ઉપર માત્ર SC વ્યક્તિ જ ઊભો રહી શકે બીજા કોઈ ત્યાંથી પ્રતિનિધિત્વ કરી શકે નહીં ત્યાં ચૂંટણી માટે દાવેદારી નોંધાવી શકે નહીં ઉમેદવારી પત્રક નોંધાવી શકે નહીં તો તમે એવું સાંભળેલું હશે કે SC અને ST ની આજે અનામત મળે એ વસ્તીના આધારે મળે બરાબર વસ્તીના આધારે તો એ વસ્તીના આધારે મળે એ નક્કી કરવાનું કાર્ય કોણ કરે તો એ ડિલિમિટેશન કમિશન કરે કારણ કે એ વસ્તી ગણતરી પછી જ કરે અને હવે આ રાજ્યની અંદર કઈ જગ્યાએ SC ની વસ્તી વધારે છે જે જગ્યાએ SC ની વસ્તી વધારે હોય ત્યાં તો SC વ્યક્તિ હશે એને આ અનામતનો લાભ આપવામાં આવશે ને કારણ કે હવે માની લો કે બીજી જગ્યાએ SC ની વસ્તી જ નથી તો અહીંયા એને અનામત આપીને કોઈ ફાયદો નથી એટલે આ બધું દર 10 વર્ષે કરવું જરૂરી છે બીજી મહત્વની વસ્તુ ડિલિમિટેશન કમિશન જે છે એનો પાવર ખૂબ જ અનલિમિટેડ છે ખૂબ જ વધારે પડતો પાવર આપેલો છે એના દ્વારા જે વાત કહેવામાં આવે એના દ્વારા જે ઓર્ડર આપવામાં આવે એ એક રીતે કાયદો જ છે એના દ્વારા જે કોઈ પણ વાત કહી દેવામાં આવે એ શું કહેવાય એ કાયદો કહી દેવાય અને એ જે કોઈ પણ પ્રશ્ન કરશે એ જે કોઈ પણ કાયદો બનાવી દેશે અથવા એ જે કોઈ પણ ઓર્ડર આપશે એ કોઈ પણ ઓર્ડરને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાતા નથી મોસ્ટ ટાઈમ તમે યાદ રાખી લેશો કે ડિલિમિટેશન કમિશન દ્વારા જે કોઈ પણ ઓર્ડર આપવામાં આવે એને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાતા નથી તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ 42માં સુધારા 1956 થી પણ આ એલોકેશન ઓફ સીટ લોકસભા અને અલગ અલગ રાજ્યની વિધાનસભાની અંદર જે નવી સીટ આપવાની હોય એ નવી સીટ એની માટે રદ કરી દેવામાં કે હવેથી કોઈ નવી સીટ આપવામાં આવશે નહીં બરાબર અને 1971ના ની બતાવી દેવાની અત્યારની વાત કરીએ તો આ
એકની અંદર 84મો સુધારો થયેલો હતો, એ પણ તમને ખબર હોવી જોઈએ, અને 25 વર્ષ માટે આ જે છે એ ફ્રીઝ કરી નાખેલી હતી. તો આ થોડી ઘણી તમને ખબર હોવી જોઈએ. ડિલિમિટેશન કમિશનમાં શું શું વાંધા છે તો એ તમને ખબર હોવી જોઈએ. મેં તમને કીધું કે રાજ્યને અમુક આપત્તિ છે. સધર્ન ઇન્ડિયા, દક્ષિણ ભારતના રાજ્યને એવી આપત્તિ છે કે એમને આ ફેમિલી પ્લાનિંગ એટલે કે વસ્તી નિયંત્રણ માટેનો જે કાર્યક્રમ હતો એનું એમને પાલન કરેલું હતું, અને એના કારણે દક્ષિણ ભારતની વસ્તી જે છે એ ઉત્તર ભારતની વસ્તીની સરખામણીમાં ઓછી છે, તો એમને ઓછી સીટ મળે છે. તો આ એક રીતે એમની સાથે અન્યાય છે. તો આવા અમુક ઇસ્યુ પણ રહેલા છે, એ તમને ખબર હોવી જોઈએ. અને પછી એના કારણે લોકસભામાં 550 અને રાજ્યસભામાં 250ની સીટ જે છે એ ફિક્સ કરી દીધેલી છે 2026 સુધી. 2026 પછી આ સીટ જે છે એ ઘણી બધી વધશે, એ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો BKU એટલે કે ભારતીય કિસાન યુનિયન, ભારતીય કિસાન યુનિયન, એમને જે છે એ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. શેની માટે? તો કે આ જે 3 નવા કાયદા આવી ગયા છે કૃષિ રિલેટેડ, કૃષિ ખરડા, અથવા તો હવે તો એ કાયદા બની ગયા છે, બરાબર. તો એને લઈને એ સુપ્રીમ કોર્ટમાં એને ચેલેન્જ કરી દીધું છે કે આના કારણે ખેડૂતોનું ઘણું બધું એક્સપ્લોઇટેશન એટલે કે ઘણું બધું શોષણ થશે, એવું કરી અને પહોંચી ગયા છે. APMC માર્કેટને એ બધાનું ન્યૂ કમિશન, અને એમને એવી માંગણી કરેલી છે કે નવી કમિશનની નિમણૂક કરવામાં આવે, અને આ કમિશન સ્પેશિયલી ખેડૂત લોકોની ઉપર અભ્યાસ કરે અને એના આધારે નક્કી કરે કે ખેડૂતોને પાકની વ્યવસ્થિત કિંમત મળી રહે એની માટે કોઈક મિકેનિઝમ, કોઈક વ્યવસ્થા તૈયાર કરવામાં આવે. આ કમિશન એવું બનાવવામાં આવે. અને એવું પણ કીધું કે એક ફાર્મરની બોડી, એક ખેડૂતોની એક બોડી બનાવવામાં આવે કે જેના અંતર્ગત એગ્રીકલ્ચર લોન એનું પણ વેવર એ પણ રદ કરી દેવામાં આવે, જેટલી લોન જે છે એ બધી માફ કરી દેવામાં આવે, એવી વાત કરેલી છે. અને આ સંગઠને એવું કીધેલું છે કે આ 3 નવા કાયદા જે છે એ બધે ભારતની અંદર જે ઇકોનોમીની અંદર જે એગ્રીકલ્ચર સેક્ટર જે છે એને રદ કરી નાખશે, એને તળિયે લઈ જશે. અને એવું કીધેલું કે કોર્પોરેટ લોકો જે છે એ ઘણી બધી વસ્તુ સ્ટોક કરી નાખશે, એક્સપોર્ટ કરશે, અને એના કારણે ઘણી બધી વાર ભારતની અંદર અત્યારે ફેમાઇન, દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ જશે, કોર્પોરેટ લોકો એની અંદર આવી જશે. તો એવું કીધેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકી દેવામાં આવેલો છે. કોની ઉપર? તો કે CIC, ચીફ ઇન્ફોર્મેશન કમિશનનો એક ઓર્ડર હતો, એની ઉપર સ્ટે મૂકી દીધેલો છે. તો કે પ્રાઇમ મિનિસ્ટર, હવે જો અહીંયા આખો મુદ્દો શું છે પહેલાં સમજો. એક આરટીઆઈ એક્ટિવિસ્ટ, એક વ્યક્તિએ આરટીઆઈ માંગી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત આરટીઆઈ માંગી. કઈ આરટીઆઈ માંગી? એમને એવું કીધું કે મારે વડાપ્રધાને જેટલી પણ ફોરેન વિઝિટ, વિદેશમાં જેટલી પણ મુલાકાત લીધેલી છે એ બધાની મારે માહિતી જોઈ છે. કઈ ફોરેન વિઝિટ? બધી નહીં, પરંતુ વડાપ્રધાન અત્યારના નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહ, આ બંને જે વડાપ્રધાન હતા, આ બંને વડાપ્રધાને જે ઇન્ડિયન એરફોર્સના જે આપણા એરક્રાફ્ટ લેવાના છે, એરક્રાફ્ટ લેવાની બાબતમાં એરક્રાફ્ટ લેવાના, બરાબર, આ રાફેલ ને એ બધા જે ખરીદ્યા, એવા જેટલા પણ ભારતે છેલ્લા મનમોહન સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણીમાં જેટલા આપણે એરક્રાફ્ટ ખરીદેલા છે, તો એ એરક્રાફ્ટની ડીલ કરવા માટે આ બંને વડાપ્રધાને જે વિદેશમાં મુલાકાત લીધેલી છે, વિદેશ પ્રવાસ કરેલો છે, એની મારે માહિતી જોઈ છે. અને એની અંદર વડાપ્રધાનની સાથે બીજા કયા વ્યક્તિ હતા એ પણ મારે જાણવું છે, એવું કીધેલું. કોણે? એવું આ આરટીઆઈ એક્ટિવિસ્ટે એવી માહિતી માંગેલી છે, બરાબર. માહિતી જોતા તો સારી લાગે છે કે ખૂબ ઉચ્ચ લેવલનો પ્રશ્ન પૂછેલો છે, પરંતુ અને આ માહિતી એને કોની પાસે માંગી? ઇન્ડિયન એરફોર્સ પાસે. કેમ? કારણ કે એરક્રાફ્ટ લેવા માટે પહોંચેલા હતા, તો એરક્રાફ્ટ તો આ ઇન્ડિયન એરફોર્સે જ ખરીદવાના હતા, એટલે એ માહિતી એની પાસે જોઈ. પરંતુ ઇન્ડિયન એરફોર્સે આ માહિતી આપવાની ના પાડી, અત્યારે થોડા સમય માટે ના પડી કે અમે આ માહિતી નહીં આપી શકીએ. આ એક રીતે સેન્સિટિવ માહિતી છે. અને હવે અત્યારે આ આખો મામલો જે છે એ કોર્ટમાં પહોંચી ગયો, તો કોર્ટે અત્યારે એની ઉપર સ્ટે મૂકી દીધો. પહેલાં તો ઇન્ડિયન એરફોર્સે આ માહિતી આપવાની શા માટે ના પડી? તો એણે આ માહિતી આપવાની ના પડી, એણે એમ કીધું કે આ સેન્સિટિવ વસ્તુ છે, સિક્રેટ વસ્તુ છે, અમે તમને કહી શકીએ નહીં. અને બીજું, આના કારણે વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટરનું જે જીવન જે છે, એનો જે જીવ જે છે, એની ઉપર પણ જોખમ ઊભું થઈ શકે છે. કારણ કે જો આના આધારે એ ખબર પડી જશે કે વડાપ્રધાન હારે કોણ ફરે છે, તો એમની ઉપર જીવનનું જોખમ ઊભું થઈ શકે છે. વડાપ્રધાનની સુરક્ષામાં એક સ્પેશિયલ કમાન્ડ હોય, એને કહેવાય SPG, એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ. અને તો આજે આરટીઆઈમાં એવું પણ કીધેલું કે આ SPGમાં કોણ વ્યક્તિઓ હતા એનું પણ મારે નામ જાણવું છે. પરંતુ આ SPG જે છે એને આરટીઆઈના દાયરામાંથી બહાર રાખવામાં આવેલા છે, એટલે અત્યારે આ આખો મુદ્દો ચર્ચામાં છે, બરાબર. તો મુદ્દો શું હતો એ મેં તમને કહી દીધો. પરીક્ષામાં શું પૂછાય? તો પરીક્ષામાં આરટીઆઈ એક્ટ રિલેટેડ આપણે પ્રશ્ન પૂછાય. પરીક્ષામાં પણ એવું નહીં પૂછે કે આ વડાપ્રધાન મોદી અને આજે મનમોહન સિંઘે કેટલી વાર ગયા હતા, ત્યાં કેટલા એરક્રાફ્ટ ખરીદ્યા હતા, એવો પ્રશ્ન નહીં પૂછાય, બરાબર. તો આ આખો મુદ્દો અહીં આપેલો છે. એક્સ્ટ્રીમલી સેન્સિટિવ ઇન નેચર. એરફોર્સે એવું કીધું કે આ મુદ્દો સેન્સિટિવ છે અને વડાપ્રધાનના જીવનની એની સાથે પણ જોડાયેલો છે, એમના જીવનને પણ જોખમ આવી શકે છે. હવે તો આપણે જાણીએ આરટીઆઈ એક્ટનો તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછે કે આરટીઆઈ એક્ટ અંતર્ગત લોકોને માહિતી આપવામાં આવે છે, પરંતુ બધી જ માહિતી આપવી જરૂરી નથી. અમુક એક્સેપ્શન છે, અમુક અપવાદ છે, અમુક પ્રકારની માહિતી આપવાની ના પાડી શકાય. તો આરટીઆઈ એક્ટમાં એવું ક્યાં લખેલું છે કે અમુક પ્રકારની માહિતી નહીં આપી શકાય? તો એવું સેક્શન 8માં લખેલું છે. મોસ્ટ ટાઈમ તમે યાદ રાખી લેજો, સેક્શન 8ની અંદર એક્સેપ્શન આપેલા છે. સેક્શન 8માં એવું લખેલું છે કે અમુક પ્રકારની માહિતી નહીં આપી શકાય. 8 ક્લોઝ 1 ક્લોઝ A, 8 ક્લોઝ 1 ક્લોઝ E અને 8 ક્લોઝ 1 ક્લોઝ C, એમાં એવું કીધેલું છે કે SPG, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ જે છે એ આરટીઆઈના દાયરામાં આવશે નહીં. જે વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત હોય એ બધા આની અંતર્ગત આવશે નહીં.
પછી સેક્શન 24ની વાત કરીએ તો સેક્શન 24 જે છે એમાં એવું કીધેલું છે સેક્શન 24ની અંદર કે ભારતની જેટલી ઇન્ટેલિજન્સ અને સિક્યુરિટી એજન્સી જે છે ઇન્ટેલિજન્સ એજન્સી કે જેવી કે રો અને આઈબી ને એ બધી ઇન્ટેલિજન્સ બ્યુરો આ બધી જે છે એ આઈટીઆઈના દાયરામાં આવશે નહીં, એમની આ કોઈ પણ માહિતી આપી શકાશે નહીં. અને એના સેકન્ડ શિડ્યુલમાં 26 ઇન્ટેલિજન્સ એજન્સીના નામ લખેલા છે. 26 ઇન્ટેલિજન્સ કે આ 26 એજન્સી પાસે કોઈ પણ માહિતી માંગી શકાશે નહીં. આ 26માંની અમુક તો આઈબી છે, પછી રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ઇન્ટેલિજન્સ બ્યુરો, કેબિનેટ સેક્રેટરી, જેની અંદર આ એસએફએફ ને એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડ ને આ બધા, તો આ બધાની કોઈ માહિતી માંગી શકાશે નહીં, કારણ કે આ માહિતી જે છે એ થોડી સેન્સિટિવ છે, તો એવું કીધેલું છે. પછી જો વાત કરીએ કે સેક્શન 8માં શું કીધેલું છે, સેક્શન 8માં એવું કીધેલું છે કે જો ભારતની સોવરેનિટી અને ઇન્ટિગ્રિટી એટલે કે સાર્વભૌમત્વ અને ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતાને કોઈ માહિતી હાનિ પહોંચાડતી હશે તો એવી માહિતી આપી શકાશે નહીં. બીજું, ભારતની સિક્યોરિટી સુરક્ષા સાથે જોડાયેલી કોઈ માહિતી હશે તો એ માહિતી આપી શકાશે નહીં. અને સ્ટ્રેટેજિક સાયન્ટિફિક ઇકોનોમિક ઇન્ટરેસ્ટ આવી કોઈ માહિતી હશે તો એ આપી શકાશે નહીં. જેમ કે સાયન્ટિફિકનો મતલબ શું, હવે કોઈ વ્યક્તિ એવી ભારત સરકાર પાસે માહિતી માંગે કે મારે એ જાણવું છે કે તમે આજે આ ન્યુક્લિયરનો ઉપયોગ કરી અને વીજળી બનાવો છો, અથવા તો ભારત પાસે ન્યુક્લિયર દ્વારા ધડાકો કરવાની જે કેપેસિટી છે, તો ભારતે આનો કોડ શું રાખેલો છે, ન્યુક્લિયરનો જે આપણે બોમ્બ ફોડવા માટે, અણુ બોમ્બ ફોડવા માટેનો કોડ જે છે એ શું છે, અથવા એ કઈ રીતે બનાવેલો, તો એવી માહિતી માંગી શકાય નહીં. બરાબર, એ સેક્શન 8ની અંદર એ અપવાદ સ્વરૂપે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ બધા તમારે યાદ રાખવાના છે. પછી રિલેશન વિથ ફોરેન સ્ટેટ, જો વિદેશી રાજ્ય સાથે વિદેશ સાથે કોઈ આપણા સંબંધો બગડતા હોય તો એવી માહિતી પણ આપી શકાય નહીં. અને ઇન્સાઇટમેન્ટ ટુ ઓફેન્સ, કોઈ એવી માહિતી પણ ન આપી શકાય કે જેના કારણે ઉત્તેજના થાય, કોઈ વ્યક્તિને ઓફેન્સ ગુનો કરવા માટે ભડકાવતી હોય એવી માહિતી પણ આપી શકાય નહીં. સેક્શન 8માં શું આપેલું છે, અપવાદ આપેલું છે, આવા અપવાદ આપેલા છે. બીજું તમારે એ પણ યાદ રાખવાનું છે કે અમુક પ્રકારની ઇન્ટેલિજન્સ એજન્સીની માહિતી પણ આપી શકાય નહીં, તો આ મોસ્ટ ટાઈમ છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ડૉક્ટર દ્વારા આપણે થોડા સમય પહેલાં વાત કરેલી હતી કે જે આયુર્વેદના ડૉક્ટર હોય એ પણ હવે સર્જરી કરી શકશે, તો આ આખો મુદ્દો જે છે એની સાથે ડૉક્ટર સ્ટેજ પ્રોટેસ્ટ અગેન્સ્ટ મિક્સોપેથી અક્રોસ, અમુક પ્રકારના ડૉક્ટરે વિરોધ કર્યો કે આ મિક્સોપેથી કે આ આયુર્વેદના ડૉક્ટર પણ સર્જરી કરી શકશે, તો એનો વિરોધ કરી રહ્યા છે. આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ બધા એનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે આપણે વાત નહીં કરીએ કારણ કે ઓલરેડી આપણે એના વિશે વાત કરેલી છે. અત્યારે આપણે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન વિશે વાત કરીએ તો સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન એ શું સ્ટેચ્યુટરી એટલે કે વૈધાનિક સંસ્થા છે, સંસદમાં કાયદો પસાર કરીને બનાવેલી છે. મિનિસ્ટ્રી ઓફ આયુષ અંતર્ગત આવે છે, 1971માં બનાવવામાં આવેલી હતી. અને ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 48 અનુસાર બનાવવામાં આવેલી છે 1970ની અંદર. હવે આની અંદર એક પ્રોફેશનલ કાઉન્સિલ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અંતર્ગત આ મોનિટરિંગ કરવાનું ને એ બધું કરવાનું કાર્ય કરે છે, તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. બીજો મહત્વનો આઈઆરનો ટોપિક જોઈએ તો એ વાત કરે છે કે ચાઇનાનો જે ઉદ્ભવ થઈ રહ્યો છે એના કારણે આખું વિશ્વ જે છે એ એની ઉપર એટેન્શન આવી ગયેલું છે અને આખું વિશ્વ જે છે ચિંતિત થઈ રહ્યું છે. જેવી રીતે ચાઇનાનો ઉદ્ભવ થઈ રહ્યો છે, કારણ કે ચાઇના રાઇઝ થઈ રહ્યું છે, ઉદ્ભવ થઈ રહ્યો છે, એની સાથે એ એની આજુબાજુના જે નાના પાડોશીઓ જે છે એને દબાવવાની ને એ બધાની કોશિશ કરે છે. એના કારણે આખું વિશ્વ એક રીતે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. ચાઇનાએ અત્યારે ઇન્ડિયન ઓશિયન રિજિયનની અંદર 120 જેટલા વોરશિપ જે છે એ અહીંયા ડેપ્લોય કરી દીધા છે, એને અહીંયા સ્થાપિત કરી દીધા છે. ચાઇના એક રીતે ઇકોનોમિકલી, આર્થિક રીતે અને મિલિટરી બંને દ્રષ્ટિએ એનો ઉદ્ભવ થઈ રહ્યો છે, એનું રાઇઝ વધારે આગળ આવી રહ્યું છે. અને ભારત પણ આના કારણે ઘણી બધી સિક્યોરિટી ચેલેન્જીસને એ બધું ફેસ કરી રહ્યું છે. ભારતની આજુબાજુના દેશ પણ આ પ્રકારની ચેલેન્જ છે એ ફેસ કરી રહ્યા છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર જે છે એ ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી અને અફઘાનિસ્તાનના પ્રોજેક્ટ જે છે એના વિશે વાત કરી. બંનેની આ મિટિંગ હતી અને એને ટેરરિઝમ, આતંકવાદ સામે કઈ રીતે લડવું એ બધા વિશે વાતચીત કરી અને એની શાંતિ મંત્રણાની એ બધું કર્યું. ઉઝબેકિસ્તાન કે છે એ તમને ખબર હોય છે, અહીંયા ભારત છે. ઉઝબેકિસ્તાન સેન્ટ્રલ એશિયાની અંદર છે, સેન્ટ્રલ એશિયા અહીંયા છે, બરાબર, બધા સ્થાનવાળા દેશો, બરાબર. અહીંયા ઉઝબેકિસ્તાન બધા સ્થાનવાળા દેશો જે છે એ સેન્ટ્રલ એશિયાની અંદર છે. જો અહીંયા ભારત અને અહીંયા સેન્ટ્રલ એશિયા, એને વધારે અહીંયા ઝૂમ કરીને જોઈએ તો અહીંયા તમે ઉઝબેકિસ્તાન જોઈ શકો છો, અહીંયા ભારત અને આ ઉઝબેકિસ્તાન રેડ માર્કમાં કરેલું છે. એ ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો તાસ્કંદ જે છે એનું કેપિટલ છે, તાસ્કંદ એનું કેપિટલ છે. અને વાત કરીએ તો આ એરિયા એનો 4,47,000 જેટલો છે અને કોની સાથે બોર્ડર શેર કરે છે? અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આની સાથે બોર્ડર શેર કરે છે. બાકી તમારે મોસ્ટ ટાઈમ તમને આ એક વસ્તુ ખબર હોવી જોઈએ યુપીએસસી માટે, ભારત અને મધ્ય એશિયાના સંબંધો કેવા છે. ભારત માટે આજે સેન્ટ્રલ એશિયા, મધ્ય એશિયા જે છે એ શા માટે મહત્વનું છે? CAR સેન્ટ્રલ એશિયન રિપબ્લિકન, આની અંદર કોનો સમાવેશ થાય તો આ વિડીયોની અંદર મેં બધું ડિટેલમાં સમજાવેલું છે, તમે આ વિડીયો જોઈ લેજો, બરાબર. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.
બંને અત્યારે તો આપણે આની સાથે આ ઉઝબેકિસ્તાન દેશ સાથે વાત કરી અને ફાઇટ ટેરરિઝમ એટલે કે આતંકવાદની એ બધા સાથે કઈ રીતે લડવું અને એ બધી વાત કરવામાં આવેલી છે. ઉઝબેકિસ્તાનનું જે પાટનગર જે છે એ તાસ્કંદ છે, એ તમને ખબર હોવી જોઈએ. તાસ્કંદ કરાર થયેલો હતો અને તાસ્કંદ કરારની અંદર જ આપણા જે બીજા નંબરના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એમનું મૃત્યુ થઈ ગયેલું હતું, એ પણ તમને ખબર હોવી જોઈએ. એના ઉપર એક મૂવી પણ આવેલું છે તાસ્કંદ ફાઇલ્સ, એ ખૂબ સારું મૂવી છે, એ પણ તમે જોઈ શકો છો, બરાબર. અને આ ઉઝબેકિસ્તાનને ભારતે $448 મિલિયન લાઇન ઓફ ક્રેડિટ પણ આપેલી છે. બંને દેશના સંબંધ જે છે ખૂબ સારા છે. એ સેન્ટ્રલ એશિયાની અંદર બધા દેશો જે છે એ એનર્જી એટલે કે રિસોર્સિસના બાબતમાં, સંસાધનોની બાબતમાં, ઉર્જાના ભંડારો છે, ત્યાં ઘણા બધા નેચરલ ગેસને એ બધું મળે છે. તો ભારતે ઉઝબેકિસ્તાન સાથે આ એનર્જી ઉર્જા માટેનો પણ કરાર MOU મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગને એ બધું કરેલું છે. ભારત અને ઉઝબેકિસ્તાનના સંબંધોની વાત કરીએ તો ઘણા બધા એરિયાની અંદર બંને દેશોએ કોઓપરેશન સહયોગ સાધેલો છે. ઇકોનોમિક ટાઈ પણ બંનેની સારી છે. કલ્ચર એટલે કે સંસ્કૃતિની બાબતમાં પણ બંને દેશ જે છે એ મળતા આવે છે. ઇકોનોમી આર્થિક બાબતોમાં પણ ટ્રેડને એવું બધું, ટ્રેડને ઇકોનોમીની વ્યાપારને આ બધી વસ્તુ ખૂબ જ સારી ચાલે છે બંને દેશોની વચ્ચે. બીજી વાત કરીએ ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે બોલિવૂડ એટલે કે આ જે મૂવી જે છે, મૂવી બનાવવાનું પણ બંને દેશ વચ્ચે સારું એવું કાર્ય છે. એક 1980માં મૂવી આવેલી હતી અલીબાબા ઓર 40 ચોર, એમાં કો પ્રોડક્શન હતું એટલે કે આ ઉઝબેકિસ્તાનના લોકોએ એક સારું એવું કો પ્રોડક્શન કરેલું હતું. પછી ભારત અને અફઘાનિસ્તાને બનેલી અને આ હોઈચોઈ અનલિમિટેડ નામની મૂવી જે છે એ પણ બનાવવામાં આવેલી હતી. પછી ઉઝબેકિસ્તાનની અંદર લાલ બહાદુર શાસ્ત્રી સેન્ટર પણ આવેલું છે, જ્યાં ઇન્ડિયન કલ્ચર ને એવું બધું, ભારતીય સંસ્કૃતિ અંતર્ગત હિન્દી, પછી યોગા, કથક, આવા બધા નૃત્યને એવું બધું શીખવાડવામાં આવે છે. એટલે કે ઉઝબેકિસ્તાનમાં આ બધું શીખવાડવામાં આવે તો ખૂબ સારી વસ્તુ છે કે ભારત દેશની સંસ્કૃતિને એ બધાનું ત્યાં શીખવાડવામાં આવે, જેના કારણે ત્યાંના લોકોને પણ ભારત વિશે ખ્યાલ આવે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ જે છે એ પોઝિટિવ રહેવાનું છે 3.6%. તો ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ જે છે IIP એ આવેલો છે. તો આપણે એના વિશે ડિટેલમાં જાણવાની જરૂર નથી, કારણ કે આ દર 2 મહિને આવે છે. બાકી તમારે ડિટેલમાં જાણવું હોય તો આ તમે જોઈ શકો છો કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન શું છે, આમાં શું શું માપવામાં આવે, 8 કોર ઇન્ડસ્ટ્રી શું છે. તો આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે અહીંયા જોઈ લેજો. બીજી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં એમ્બિશિયસ પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો છે કે PSE પબ્લિક સેક્ટર ઇન્સ્ટિટ્યૂટ જે છે એન્ટરપ્રાઇઝ એને ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે એને વેચવાનું ને એ બધું કાર્ય કરવામાં આવશે. આ જે કોઈ પણ વસ્તુને ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ શું કે ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ શું કે સરકારની માલિકીની કોઈ વસ્તુ જે છે એને વેચવામાં આવે. સરકાર જ્યારે કોઈ પણ સરકારની માલિકીની કોઈ પણ વસ્તુની અંદર જ્યારે સરકાર 50% કરતાં ઓછો શેર કરે, 50% કરતાં ઓછો શેર, તો એને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. હકીકતમાં એને પ્રાઇવેટાઇઝેશન અથવા ખાનગીકરણ અથવા વેચી દીધું એવું કહેવાય. ફોર એક્ઝામ્પલ સમજો કે એ નામની કોઈ કંપની છે, આ સરકારી કંપની છે, તો એનો મતલબ કે 100% માલિકી કોની છે, 100% માલિકી સરકારની છે. હવે માની લો કે સરકાર 10% ભાગ વેચી દે, તો આને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે 10% ભાગ વેચી દીધો, 20% વેચી દીધો તો એ ડિસઇન્વેસ્ટમેન્ટ કહી દે. પરંતુ માની લો કે સરકાર 51% ભાગ વેચી દે, તો આને કહેવાય સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ. કારણ કે 51% ભાગ વેચી દે પછી સરકારની એની અંદર નિર્ણય લેવાની ક્ષમતા રહેતી નથી, બરાબર, નિર્ણય લઈ શકે નહીં. પછી કારણ કે હવે તો અડધા કરતાં પણ વધારે કંપની જે છે વેચી દીધી છે, એટલે સરકાર મોટા નિર્ણય લઈ શકે નહીં, નિર્ણય લઈ જ ન શકે. એને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. નીતિ આયોગ એને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહે છે. હકીકતમાં એને ખાનગીકરણ કહેવાય, બરાબર, ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન. તો ડિસઇન્વેસ્ટમેન્ટને આ બધું કાર્ય એ કોના અંતર્ગત આવે છે? તો નાણાં મંત્રાલયના DIPAM અંતર્ગત આવે છે. DIPAM એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. કઈ વસ્તુ વેચવાની છે, ભારત સરકારની કઈ કંપની વેચવી જોઈએ, કઈ PSU વેચવી જોઈએ, એ સલાહ આપવાનું કાર્ય જે છે એ નીતિ આયોગ કરે છે. કોણ કરે છે? નીતિ આયોગ. આ તમને ખ્યાલ હોવો જોઈએ. સરકારને એ સલાહ આપે કે આ કંપની વેચી દો, આ ખોટ કરે છે ને બધું. અને DIPAM વિશે તમને ખબર હોવી જોઈએ, DIPAMનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો 15માં જે નાણાં પંચ જે છે એના જે ચેરમેન NK સિંઘ દ્વારા એવું કીધેલું છે કે 7th શેડ્યુલ ભારતના બંધારણની 7મી અનુસૂચિ જે છે એને સુધારવાની જરૂર છે. 7મી અનુસૂચિમાં આપણે વાત કરીએ તો રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સમવર્તી યાદી છે, તો એમાં સુધારવાની જરૂર છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો કેન્દ્ર યાદી અને સમવર્તી યાદીમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે આજે રાજ્ય યાદી જે છે એમાં ઘટાડો થઈ રહ્યો છે. તો એને સુધારવી જોઈએ અને એનું કંઈક કરવું જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારતની અંદર જેટલા પણ દુકાળ આવે છે, ડાઉટ આવે છે, એ બધા અલ નીનોના કારણે આવતા નથી, એવો એક આર્ટિકલ છે. પરંતુ અલ નીનો અને લાલ નીનો વિશે હું એક બીજો અલગ જ વિડીયો બનાવવાનો છું, એટલે તમે ચિંતા કરતા નહીં, એની માટે હું અલગ વિડીયો બનાવી દઈશ, એમાં બધું હું ડિટેલમાં સમજાવી દઈશ. તો આજ માટે આટલું રાખીએ, પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કે 7મી અનુસૂચિમાં શું શું આપેલું છે, અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન શું છે, અને 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ કઈ છે, અને દિવ્યાંગ પોર્ટલ જે મહારાષ્ટ્રમાં રજૂ કરવામાં આવ્યું છે એ પોર્ટલનું નામ શું છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.